હસાવજો તો આઈડિયા આવે લોકોને. હસ્યા તો એમની કોમેડી સક્સેસ. બરાબર છે? ચલો તમે ભલે કઈ બે શબ્દો બોલી દો. પેલો જે ડાયલોગ હતો મીરામણ કદાચ બહુ જ વાયરલ થયો. એ જો કે મેં તો નથી બોલ્યો. નહીં, એ નસીમ ખાલાનો તો નસીમ ખાલા પણ ચોક્કસ કહીશ. જે હું આ ડાયલોગ જે મને યાદ છે થોડો એ કહીશ તો ધ્યાનથી સાંભળજો. હે મીરામણ, તારામાં હિંમત હોય તો ચલાવ ઘોડી. હું તારી ઘોડીથી કઈ ડરતી નથી. અરે તારી હારે આવા કરતા તો હું મરવાનું વધારે પસંદ કરીશ. હાલતીનો તો હાલતીનો. અરે મારી સામો શું જોયા કરે? ખેતરમાં જઈને સસરા ના સસરા. આને તો સારું લાગે એટલે કોમેડી હતી. થેન્ક યુ સો મચ. કોઈ પણ લઈશ, કોઈ પણ બોલી દો. બીજો પણ જે મારો હતો નસીમ ખાલાવાળો, જે કે આપણી લેડીઝ હોય. એક મિનિટ આ સાંભળજો. જો કોઈને હસવું ના આવે ને તો નક્કી થઈ ગયું કે એમને ખરેખર હાસ્યની કોઈ ખબર નથી પડતી. આ બે વસ્તુ નક્કી થઈ જશે એમ. તો એ છે નેક્સ્ટ નસીમ ખાલાવાળો જે વિડીયો છે જે 8 મિલિયન ઉપર ગયેલો છે. હા હા તો હું કહીશ હિન્દીમાં છે થોડો એટલે. हेतल, अरे मैं तेरे घर आई ली, तेरा घर वाला न था, मैं तो भी कर ले, तो भी नहीं था मिला. तेरे बहू को मैंने किया कि ये कौन गई, तो मुझे बोले ये तो घर पे नहीं है तो चली गई. मैं कहा अच्छा कोई बात नहीं, मैं तो गई, मुझे तो गई नहीं तो और रिक्शा में बैठ के पीछे घर में कि तेरा छोकरा की बहू कैसी आएगी जो मुझे पानी पिलाया और मुझे खाना भी नहीं पिलाया. ऐसा मतलब नाश्ता भी नहीं. ऐसे संस्कार कैसे नहीं, उसके माँ ने कोई संस्कार नहीं दिया क्या? कैसी लगी ऐसी बहू को तो ना लाना चाहिए तुम्हारे. થેન્ક યુ સો મચ. સિરિયસલી